મોગામ થળી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. થળી જગદીશપુરી આજે દેવલોક પામ્યા. તેમના અંતે યાત્રા નીકળી. તેમાં બાવાજી, સાધુ, સંતો, યુવાનો, મિત્રો, પોલીસ સ્ટાફ, પત્રકાર સાથે મિત્રો તમને વિડીયો દ્રશ્યો બતાવ્યા છે. આ બાપુજીને પૂછે છે માહિતી શું આપે છે મિત્રો તમે જાણજો. કોઈ યાત્રા નીકળી નથી. બાપુજી ઓની તમે જે થળી મઠ આવીને બેઠા છો, બાપુજી તમને અમે પૂછીએ છીએ, તમે માહિતી આપશો. બાપુને કોઈ યાત્રા નીકળી નથી. પહેલું જ બોલો. વિશાલ નંદગીરી બાપુ, મહેન્દ્ર નંદગીરી ગુરુ, મહામંગલેશ્વર જગતગુરુ. આ જગદીશપુરીનું જે શરીર સુરી છે એની અંદર અમને કોઈ જગ્યા કહેવાનો મતલબ કે બીજા લઈ જાય છે. એના માટે અમે અમારો ન્યાય લેવા માટે અમે પંચ દસનામ જૂના અખાડાના ધૂનો દખાઈને બેઠા છીએ. તો અમને એમનો ન્યાય મળવો જોઈએ. બાપુની અંતિમ યાત્રા કોઈ નીકળી નથી. બોલો બાપુ. બાપુની સાથે અંતિમ યાત્રામાં કોઈ વિધિ વિધાનથી સમાધિ થઈ નથી. કોઈ પૂજા પાઠ થયો નથી. કોઈ વિધિ વિધાન થયું નથી. કોઈ સાધુ સંતોની સાક્ષીમાં સમાધિ બનાવવામાં આવી નથી. આજ દિવસ સુધી કોઈ મંગળવારના દિવસે કોઈ સાધુ સંતની સમાધિ થતી નથી. પણ આ તો જગતગુરુ જેવા કહેવાય મહામંડલેશ્વરી 1008 એમની સમાધિ જેમ પેલું કૂતરું નાખી દેવામાં આવે એ રીતે સમાધિના સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે. અને એનો ન્યાય તો થવો જ જોઈએ. ન્યાય થશે. પંચ નામ જૂના અખાડા સાધુઓના સબથી સાથ સહકારથી આ આયોજન થશે અને ધર્મનો વિજય થશે. ધર્મની ધજા ફરકતી રહેશે. જય મહાકાલ. બોલો કેવળપરી બાપુની જય. બોલો જગદીશપુરી બાપુની જય. બોલો હરિપુરી બાપુની જય. બોલો કેવરપુરી બાપુની જય. બાપુ તમે અહીંયા કેટલા કરી બેસશો? જ્યાં સુધી આનો અંત નહીં આવે ત્યાં સુધી. ન્યાય ના મળે ત્યાં સુધી. પાપી રાક્ષસને જ્યાં સુધી એનો અંત ના થાય ત્યાં સુધી તો અમારે રોકાવું જ પડશે. એવું લાગે તો અડધો પૂરો કલાક પછી ફોન કરજો. નંબર યાદ છે ને એના પર જીત એટલે મને ખબર એટલે એનો જ નંબર અમારો. કોઈ